તો વોકિંગની ચર્ચામાં તમારું સ્વાગત છે. હલતા હલતા ચર્ચા. અને આજની જો આપણે વાત કરી તો ખાસ કરીને એક એવો ટોપિક જેને અઠવાડિયાથી હું ફેસ કરું છું અને તમારી હારે એને ડિસ્કસ કરવા માંગતો હતો કે એવી વસ્તુ જેને આપણે ભેગા મળી અને ખરેખર એનું ડિસ્કસ કરી શકી. જો તમને આવતી હોય તો તમે પણ કહેજો. એ છે કમ્ફર્ટ ઝોનને લઈને અને કામ કરવામાં જે ખરેખર ઇરિટેશન આવે કમ્ફર્ટ ઝોનમાં રહીને. તો આમ તો મેં મારા કમ્ફર્ટ ઝોનને લગભગ 2 વર્ષથી છોડી દીધો છે. કમ્ફર્ટ ઝોન એક એવી વસ્તુ છે જેની અંદર માણસ એક પેટર્ન બનાવી લે છે જીવવાની. આમ જોવા જાવ તો દરેક જીવ એક પેટર્નમાં જ કામ કરે છે, પણ માણસ જે છે એક એવી પેટર્ન સર્જી લે છે કે જેની અંદરથી બહાર નીકળવું માણસ માટે બહુ મુશ્કેલ બની જાય. અને પછી જ્યારે આપણે એ પેટર્નમાંથી બહાર આવી, ખાસ અને જે પેટર્નની આપણે વાત કરી તો કેવી રીતના હોય ખબર છે? ધારો કે તમે ગામડામાં રહ્યો છો કે વાડીમાં રહ્યો છો કોઈ જગાએ, જો તમે આ વાતથી રિલેટ કરી શકતા હોય. કેમ કે જો તમે ગામડામાં કે વાડીમાં રહો છો, તમારે કોઈ બીજી તો એવી ચિંતા હોતી નથી ખાવાને લઈ અને પીવાને લઈ અને કોઈ પણ વસ્તુને લઈને ચિંતા હોતી નથી, કેમ કે ઘરે બધું જડી જતું હોય છે આપને. એટલે એક કમ્ફર્ટ ઝોન એવું સર્જાઈ જાય આપણી આજુબાજુ. કંઈ જ વસ્તુની જરૂર હોય તો સીધા હાથ પાડી દેવાનો, માં દેજે, બેન દેજે, કે પછી કોઈ પણ હોય આ દેજે, આ કરી દેજો. એમાં આપણે એટલા બધા કમ્ફર્ટમાં આવી જાય ને કે એટલા બધા, મતલબ જીવનને એ વસ્તુની આદત જ ન હોય જાતે કરવાની. હું ખુદ 2 વર્ષથી આ બધી વસ્તુથી એટલો બધો સફર કરું છું કે જાતે કરવાની કોશિશ કરું છું, પણ તો એ આપણાથી ચીંધાઈ જ જાય કે ભાઈ આ કરી દેજો, આ દેજો, ઓલું દેજો. તમે ગમે એટલી કોશિશ કરી લ્યો, પણ આ વસ્તુને સુધારવી જરૂરી છે. આપણે ભેગા મળી જવાની કામ કરી તો સુધરી પણ જાય. કે જોઈ શકો છો તમે, સુરત દાદા પણ એકદમ ઉપર આવી ગયા છે. કે આ વસ્તુમાં શું સુધારવાની જરૂર છે? તો પહેલી વાત તો એ છે કે ખુદનું કામ ખુદે કરવું એ બહુ જરૂરી છે. તો તમે ખરેખર જિંદગીમાં કંઈક હાસિલ કરવા માંગો છો, કંઈક બનવા માંગો છો, કે કંઈ પણ તમે જે સપનું જોયું છે કે જે ખરેખર કાંઈ તમે રિલેટ કરી શકતા હશો કે હું શું કહેવા માગું છું, પણ જરૂરી છે કે આપણે આપણું ખુદનું કામ ખુદ કરી અને આપણા કમ્ફર્ટને તોડવાની પૂરી કોશિશ કરી. હું 2 વર્ષથી કોશિશ કરું છું કે મારા કમ્ફર્ટને તોડી શકું. લગભગ બધાય રિલેટ તો ન કરી શક્યા નથી, કેમ કે આપણા ગામડામાં રહેતા હોય છોકરાને લગભગ એટલી જાગૃતતા લાવવી મુશ્કેલ થઈ જાય, કેમ કે પછી કામ હોય અને નેચરવાળા માટે જવું છે કાલે. ઇટ્સ માય બ્રધર શૈલેષ. વાહ, ફોલો એન્ડ સબસ્ક્રાઇબ. વાહ. આજે એક ટોપિક ઉપર ચર્ચા હાલે છે. હા હા. સો કહેવાનો મતલબ મારો એટલો જ છે કે કોશિશ કરવી ખુદના કામને ખુદ કરવાની જેટલું બની શકે. જ્યારે મારે અઠવાડિયું દિવસનો વારો હોય, અઠવાડિયું નાઇટનો વારો હોય. હવે દિવસનો વારો આવે ત્યારે તો મારું ખાવાનું જાતે બનાવું અને
100% હું ખુદ કોશિશ કરું છું કે મારી ડાયટ ખુદ મેનેજ કરી લઉં. પણ જ્યારે નાઇટનો વારો આવે ત્યારે હું થોડું ઘણું લેગ કરી જાઉં છું મારી ડાયટમાં. એનો મતલબ એ છે કે ઘરે નાઇટ કરીને હું ઘરે આવું, જેવો ઘરે આવું એવો જે મારું રોજનું છે, આમ તો એકાદ મીલે જેવું બને કે હું ઘરની ખાઉં શાક બનાવેલું, જો કે એ પણ નોર્મલ છે. પણ હું કોશિશ કરું છું કે એમાં હું ખુદ બનાવવાની કોશિશ કરું. 8 વાળી નાઇટનું આપણે કોશિશ કરશી. પણ કહેવાનો મિનિંગ એટલો જ છે કે વસ્તુને શીખવી અને એને રિલેટ કરવી લાઈફમાં બહુ જરૂરી છે. આ ટોપિક ઉપર આપણે ચર્ચા જારી રાખશી. કમ્ફર્ટ ઝોન અને એમાં ખુદના કમ્ફર્ટને તોડવું. જો તમે ખરેખર કંઈ કરવા ઈચ્છો છો તો આ બહુ જ જરૂરી છે. પછી કોઈ પણ હોય વસ્તુ, કમ્ફર્ટની અંદર ઘણું બધું આવી જાય દોસ્તો. કે પછી ઘરે હોય, બનાવેલી કોઈ તમારી જ પેટર્ન હોય, જેની અંદર જીવન એક ચક્રની કોણે ફૈરા જ રાખતું હોય. હવે રૂટીનને તમે કમ્ફર્ટ ઝોનમાં ના લઈ શકો. રૂટીનની કમ્ફર્ટ ઝોન અલગ અલગ થઈ જાય છે. રૂટીન કમ્ફર્ટને તોડવા હાટું બને છે. તો આપણે કાલે આની ઉપર ચર્ચા કરશી. આજ થઈ ગયો છે ટાઈમ અને આજે છે માંડવા કાંતિભાઈના. તો જાય આપણે નાસ્તો કરી અને કરવાની છે આપણે આજ બેક, બાયસેપ્સ અને રિયલ ડેલ્ટની એક્સરસાઇઝ. આપણે ક્વિક એક્સરસાઇઝ કરી અને આજે જવું છે લાલપુર. કપડાની જોડી એકાદ લેવી જોશે ભાઈ, તો ચાલો લઈ આવી અને પહેલે આપણે જઈને આપણી કસરત પૂરી કરી. તમને એક ક્વિક એન્ડ ઇઝી બેક સેશન આપણે જલ્દીથી ખતમ કરી આપણું બેકનું વર્કઆઉટ. પછી જવું છે આપણે માંડવામાં. તો આપણે પહેલા બેક સેશનમાં આપણે કર્યું હતું વાઇડ ગ્રીપ લેટ પુલ ડાઉન, એટલે આપણે આજે કરશે ક્લોઝ ગ્રીપ લેટ પુલ ડાઉન. સેટઅપ તો તમને ખબર જ છે, બહુ ઇઝી ને સિમ્પલ છે. અને કે ગાંઠ મારી દો એટલે કે રેઝિસ્ટન્સ થોડું વધી જાય. મોર્નિંગનો ટાઈમ છે. આ પેલું હટાવી લે, કેમ કે આપણે જરૂર નથી કાંઈ. સો લગભગ વોર્મઅપ તો કમ્પ્લીટ છે આપણો. કેમ કે આપણે ઉઠી પહેલે થોડુંક સ્ટ્રેચ કરી લીધું હતું. ફાઈવ એક્સમાં 1x આપણે બાજુમાં આવીને અહીંથી ને 2-3 શોટ લઈ જાય, બરોબર. તો આપણે ચાલુ કરી છે પેલો શોટ. હાથને ક્લોઝ રાખવાના બને, એટલે કમરમાં થોડોક આર્ચ રાખી અને ક્વીઝ. હાફ રેપ જેટલા એટલા ભૂલવાના નહીં, હાફ રેપને લઈ લેવાના. તો આ જ રીતના લેટ પુલ ડાઉનના કરો 4 સેટ. આપણે બેક માટે બેક ટુ બેક બીજી કસરત કરશી, બેન્ટ ઓવર રો.
કેમ કે આપણે પાસે બાર્બલમાં વેટ આવી ગયો છે સારો. બેન્ટો રોમાં પણ આપણે પૂરું વીજ કરશે. મસ્ત કસરત છે આ પણ. બને એટલા નીચે જઈ અર્થ લઈ બેકમાં પૂરું વીજ કંટ્રોલ કરો વેટને. નીચે જાય ત્યારે કમસે કમ 2 થી 3 સેકન્ડ લાગવી જોઈએ. હાફ રેપ. તો આ જ રીતના બેન્ટ ઓવરના પણ કરો 4 સેટ. કેમ કે આપણી પાસે ટાઈમ છે આજે, એટલે 4 સેટ પૂરા કરશું. એમ તમને બેકમાં મજા પણ બહુ જોરદાર આવશે. આપણે જીમમાં હોય તો બેક સપોર્ટિંગ રો પણ કરી શકીએ. ચેસ્ટ સપોર્ટિંગ રો એ પણ એક જોરદાર કસરત છે. આપણે બાયસેપ માટે એ એક્સરસાઇઝ લઈ. કેમ કે આપણે પહેલી ફેર બાયસેપ્સ માટે જે લીધી હતી, બાયસેપ્સનો લોંગ હેડ મારે બહુ વીક છે. એટલે એના માટે ઓલ્ડ જે કસરત છે આપણી ફેવરેટ, બેક મસલ્સ જ મારું ફેવરેટ છે. તમારું કયું મસલ ફેવરેટ છે મસલ ગ્રુપ મને જણાવજો કમેન્ટ કરી. આપણે લઈ ઇન્ક્લાઇન કર્લ. જે બેન્ચ તો નથી આપણી પાસે અહીંયા, પણ આમાં આપણે લઈ શકીએ છીએ. બેક ટુ બેક પછી આપણે ડ્રોપ સેટ પણ લઈ. આ જ રીતે આનું સેટઅપ. આમાં પણ વેટને કંટ્રોલ કરવાનો. હાફ રેપ. તો આમાં આપણે 4 થી 5 જ આવે છે, ક્લીન આવે છે. એટલે આપણે આનાથી તરત લઈ ડ્રોપ સેટ. આ 4 કિલોના ડમ્બલ છે, એટલે કુલ 8 કિલો છે. તો આના પણ કરો 4 સેટ. વેટ હોય તો ડ્રોપ સેટ જરૂર લ્યો. અને બેક માટે અને જે રિયલ ડેટ મસલ્સ છે, બંનેને ભેગું ટાર્ગેટ થાય એ માટે આપણે લઈ ક્રોસ શ્રગ્સ. થોડુંક ક્રોસ થઈ અને પૂરું બેન્ડ કરવાનું, જેનાથી ખંભાના મસલ્સ અને અપર મસલ બે ટાર્ગેટ થઈ જાય, થોડુંક બેન્ડ થઈ. આ જ રીતના થોડું અમથું, જાજુ નહીં. તમે હાફ રેપ લેવો એટલે તમને રિયલ ડેલ્ટ અને ટ્રેપ્સમાં બેયમાં ફીલ થાય. તો આના પણ કરો 4 સેટ અને રિપીટ કરો બધા સેટ.
આપણે ક્લોઝ ગ્રીપ લીધી હતી પહેલે, અને બાયસેપ્સમાં એક હેમર કર્લ જેવી કન્ડિશન છે, જેને આપણે જોટમેન કર્લ્સ કહીએ, એ પણ તમે લઈ શકો છો. એમાં બસ જવાનું છે હેમર કર્લની પોઝિશનમાં આવો ત્યારે રૂટેટ કરીને બાયસેપ્સની પોઝિશનમાં પાછા આવવાનું. એનાથી જો ટાઈમ ઓછો હોય તો બંને એંગેજ થઈ જાય. બસ આ જ રીતના કરો ચાલુ. તો દેટ્સ ઇટ. આવી રીતના તમે બધી કસરત કરી શકો છો. મળશે આપણે કાલે. થોડું લાલપુર જવું છે આજે, એટલે લાલપુર આપણે આખો દિવસ શૂટ કરશી. જય હિન્દ. તો આજે આપણી પોસ્ટ વર્કઆઉટ મીલ, જેમાં છે 4 પૂરા ઈંડા, કાકડી, ટમેટા અને સક્કરિયા, સ્વીટ બટેટો. ચાલો આને ખતમ કરીએ એક બેલેન્સ મીલને. શું કરસ તું? ઈંડું ફોડસ દીકરું. વાહ, કારીગર હું આવડી જાય તને. આજને આજ ફોલાઈ જાય કે ફોલ દો? જો એમાં ઓલું જાય છે ધોરું ધોરું. તો ધંભાઈને લેવાના છે લુગડા, ને આપણે લેવા છે લુગડા અને બૂટ. બૂટ ખાસ કરીને મારી પાસે છે નહીં, કેમ કે આપણે કસરત કરી ત્યારે બૂટના કારણે ઘણું ઓલું થાય છે. જોઈ હારા બૂટ ને લુગડા ને જો કે લેવા છે આપણે લેંગા. 2-3 આવે છે ઉનાળો એટલે લેંગા લઈ આવી. વાહ, એ ફ્રન્ટ સીન જાય આમ તું એકલો જ લઈ લેજે ભાઈ. વાહ, સંજીવન કેમ છે?
આ છે લાલપુરનો બારે બારનો રસ્તો મારા ભાઈ. પૈસો પૈસો મારા ભાઈ, પૈસો પૈસો ભેગો કરો. ઓહો, અરે પણ લાલપુરમાં પાણી છે મારા ભાઈ. જોઈ લઈએ ખાલી તમે લાલપુરનું પાણી કે આ રસ્તે આવો તમને એવું લાગે લાલપુરમાં તમે છો જ નહીં, તમને એવું લાગે તમે શિમલામાં આવી ગયા છો કે મનાલીમાં કે. એટલે ખાલી એક તને નજારો તમે વાડીનો કહેતો બનાવી દો ભાઈ, ખર્ચો કર્યો છે. વાહ ભાઈ વાહ. ઓહો હો હો હો, લઈ જા આમાં થડકાઈ બહુ આવે છે. નારિયેલ આવે છે, જોઈ લે. ધીરે ધીરે નારિયેલમાં રહી ગયા, નારિયેલ ચાલુ આવે પાછું મારે. જોઈ મારો ભાઈ કઈ કાર હતી ખબર તને? ટાટા સિયારા આવી.